રાધે રાધે, જય સિયારામ। આપણે ઘણા લોકોએ આજે અખાત્રીજ કરી છે 19 તારીખે, અને ઘણા લોકો 20 તારીખે અખાત્રીજ કરે છે। તો આપણે અખાત્રીજ નિમિત્તે જ આજે થોડોક સત્સંગ લેશું। અખાત્રીજનું એક નામ છે અક્ષય તૃતીયા। અક્ષય શબ્દનો અર્થ થાય છે જેનો કોઈ દી ક્ષય ન થાય, એને કહેવામાં આવે છે અક્ષય। અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય થાય નહીં। તો અક્ષય તૃતીયામાં એમ કહે છે કે દાન, પૂન, ભજન જે કાંઈ કરો છો એ અક્ષય થઈ જાય છે અને અક્ષય ફળ આપનારું બની જાય છે। મતલબ કાલનો દિવસ છે ને લૂંટવા જેવો દિવસ છે। દાન દક્ષિણા આપો, ભૂખ્યાને અન્ન આપો કે એવું કોઈ પણ પરોપકારનું કામ કરશો તો એનું તમને અક્ષય ફળ મળશે। પરંતુ જો ખરેખર તમારે ઉત્તમમાં ઉત્તમ અક્ષય ફળ જોતું હોય તો કાલે તમે કીર્તન કરો, ભગવાનના નામનું દાન કરો, જોરથી કીર્તનનું ઉચ્ચારણ કરો, જેથી પશુ પક્ષી કીડા મકોડાને પણ ભગવાનના નામનું દાન થાય અને એ લોકો પણ પવિત્ર થઈને તરી જાય। ભગવાનના નામના દાન સમાન એકેય દાન મોટું નથી। સૌથી મોટું દાન છે ભગવાનના નામનું દાન। એટલે મનુષ્યએ બીજા દાનના ચક્કરમાં પડવા કરતા અક્ષય તૃતીયાના દિવસે વધુ ને વધુ ભજન કરવું જોઈએ, જેથી એ ભજન તમને અક્ષય ફળ આપે। નિશ્ચિત જો અખાત્રીજના દિવસે વધુ પડતા સાંસારિક કામ કરશો તો એ અક્ષય થઈ જશે, પણ તમે સંસારી કામ જ કરતા રહી જશો, ભજનમાં ઓછું મન લાગશે। એટલે કાલે કામ હોય, જરૂરી હોય એટલા જ કરવા જોઈએ અને પ્રભુનું ભજન કરવું જોઈએ। એટલે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન નામનું દાન અતિ ઉત્તમ। આવી વસ્તુ છે। પશુ પક્ષી કીટ ભૃંગ બોલી તેના પારે, જપી લેતા હરિનામ તારીએ જીન તારે। પશુ પક્ષી કીડા મકોડા બિચારા નામ લઈ શકતા નથી તો એને નામનું દાન કોણ કરશે? આપણે જ કરવાનું છે, જોરથી ઉચ્ચારણ કરીને। અમારે કાલે સુખરામ બાબાનો ઉત્સવ છે 3 દિવસનો। કાલે અખંડ સંકીર્તન છે। મેં કીધું ધન્ય થઈ ગયા કે કાલના અખંડ સંકીર્તન છે। કાલ તો જેટલું હરિનામ થાય એટલું ઉત્તમ। હરિનામ સંકીર્તન, ભગવાનનું એક એક નામનું અક્ષય ફળ મળશે। તમે એક નામ લેશો તો અક્ષય ફળ મળશે। એટલે કાલે બને ત્યાં સુધી ભજન કરવું। પછી અક્ષય તૃતીયાનો બીજો મહિમા એ છે કે બાંકે બિહારીમાં એક જ વખત ચરણના દર્શન થાય છે અને એ ચરણના દર્શન અખાત્રીજના દિવસે જ કરવામાં આવે છે। અક્ષય તૃતીયા સિવાય પછી ચરણ દર્શન બાંકે બિહારીના થતા નથી। એટલે એ પણ અમારે વૃંદાવનમાં અક્ષય તૃતીયાનો બહુ મોટો ઉત્સવ છે। પછી અક્ષય તૃતીયાના દિવસથી ગરમી ચાલુ થઈ જાય છે। અક્ષય તીજ પછી ગરમીનું પ્રમાણ વધે એટલે અમારા વ્રજમાં હવે ફૂલ બંગલા ચાલુ થશે। કારણ કે ચારે તરફ ફૂલ બંગલા હોય તો ફૂલોની ઠંડકથી રાધા કૃષ્ણનું ઘર છે ને ઠંડુ ઠંડુ રહે છે। એટલે કાલથી અમારે ફૂલ બંગલાના ઉત્સવો પણ ચાલુ થઈ જશે। ઠાકોરજીને ગરમીના દિવસોમાં ફૂલ બહુ વધુ ઉપયોગ કરવો જોઈએ, એમાંય પાણી છાંટીને ઉપયોગ કરવો જોઈએ। તો એ ફૂલ બંગલા શું થાય, દિવાલોને તપાવે ઓછી, દિવાલો ઓછી તપે એટલે અંદર ઠાકોરજીને ઠંડક મળે। અરે વૃંદાવનના મંદિરોમાં ફૂલ બંગલા તમે ક્યારેક જોવા જાવ ને તો આખું મંદિર ઠંડુ 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 હોય અને પંખાના ફુવારા હોય। તો ફુવારામાંથી પંખો જાતો હોય, પંખાની હવામાંથી ફુવારો જાતો હોય, એટલે એટલા સરસ ઠંડા ઠંડા ટીપા પડતા હોય ને કે આપણે આનંદ આવી જાય। એવા ભગવાનને લાડ લડાવે છે ભક્તો। ગરમી ગમે એટલી પડે પણ ભક્તો ફૂલ બંગલા કરીને ઠાકોરજીને ઠંડક આપે છે। ધન્ય છે એ જીવોને કે જે ઠાકોરજીને ઠંડક આપે છે ફૂલ બંગલા દ્વારા। એની તો કરોડો પેઢીઓ તરી જાય છે। તો આપણે પણ આપણા ઘરમાં ભલે 2-5 ફૂલના હાર બનાવીને પણ ચૂલામાં ને એમાં શણગારીને રાખવા જોઈએ, જેથી ઠાકોરજીને ઠંડક મળે। નાનકડો પંખો એવો મળતો હોય 100-200 રૂપિયા વાળો નાનો પંખો, તો પંખો પણ ઉનાળામાં ઠાકોરજીને રાખવો જોઈએ, જેથી ઠાકોરજીને ઠંડી મળે। કારણ કે હવે ગરમીના દિવસો ચાલુ થશે વધુ પડતા એમ, એટલે ઠાકોરજીના સુખ થાય એવી બધી વ્યવસ્થા આપણે કરવી જોઈએ। એ જ સારા ભક્તનું લક્ષણ છે। સારો ભક્ત હંમેશા પ્રિય પ્રિયતમની પ્રસન્નતા માટે ન્યોછાવર રહેશે। એટલે ફૂલ બંગલા ની પણ ચાલુ થશે ને। એક વિશેષ વાત એ છે
કે અક્ષય તૃતીયાના દિવસ પછી ઠાકોરજીને ચંદનનો શ્રૃંગાર ચાલુ થાય છે. આખા શરીરે ચંદન ચોપડે છે. એ ચંદન ચોપડવાનું કારણ એટલા માટે છે કે ચામડી તપે, સૂર્યનો તાપ પડે ને એટલે આપણી ચામડી તપે. એ ચામડી ઉપર ચંદન લગાડે ને તો ચંદન બહુ ઠંડુ હોય એમ, તમારી ચામડીને એટલું ઠંડક આપે ને. પછી જો આપણે બરફમાં રહીએ ને, બરફ શરીરે ઘસીએ કે લગાડીએ ને તો એ બરફ આગળ જતા ગરમ લાગે, પણ ચંદન લગાડવામાં ઠંડુ, ઓમે ઠંડુ, અને સાઈડ ઇફેક્ટ કાંઈ નહીં. એટલા માટે કાનુડાને ચંદન લગાડવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે. એટલે પછી આગળ લગાડે છે જ્યાં સુધી ગરમીના દિવસો રહીએ, ચોમાસું ના આવે ત્યાં સુધી ઠાકોરજીને ચંદનનો શ્રૃંગાર કરવામાં આવે છે. બ્રજની અંદર ચંદન ઠંડુ છે અને ઠાકોરજીની ગરમીને શોષી લે છે, એટલે ઠાકોરજી ચંદન પ્રિય છે. ઉનાળામાં એમને ચંદન ખૂબ જ ગમે છે. એની એક સરસ મજાની કથા આવે છે. એ કથાનું હું વર્ણન કરું તો માધવેન્દ્રપુરી નામના એક મહાપુરુષ થયા છે જતિપુરાની અંદર. ગોવર્ધનની અંદર જતિપુરા છે. જતિપુરાની અંદર માધવેન્દ્રપુરી કરીને એક મોટા મહાપુરુષ થયા છે. એ માધવેન્દ્રપુરી ચૈતન્ય મહાપ્રભુના ગુરુના ગુરુ છે. ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ઈશ્વરપુરી, ઈશ્વરપુરીના ગુરુ છે માધવેન્દ્રપુરી. એ માધવેન્દ્રપુરી નાથ દ્વારામાં જે શ્રીનાથજી બિરાજે છે એ શ્રીનાથજીની ત્યારે સેવા કરતા હતા. રસિકોનું એમ કહેવાનું છે કે માધવેન્દ્રપુરીએ જે શ્રીનાથજીની સેવા વલ્લભાચાર્યજીને સોંપી અને વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં પછી શ્રીનાથજી પૂજાવા માંડ્યા, એવું અમારા ગૌડીય સંપ્રદાયના ગ્રંથો કહે છે. સાચું ખોટું ભગવાન જાણે, પણ આપણે એમાં જાવું નથી. પણ આપણે એમાં જરૂર જાસી કે માધવેન્દ્રપુરી બહુ લાડકોટથી શ્રીનાથજીની સેવા કરતા, ભાવપૂર્વક શ્રીનાથજીની સેવા કરતા. તો ઉનાળો આવ્યો ને, અખાત્રીજની ઉનાળો, તો શ્રીનાથજી કહે છે કે માધવેન્દ્રપુરી તું છે ને કે નીલાચલ વયો જા, મલિયાચલ, અને ત્યાં જઈને ચંદન લઈ આવ, કારણ કે અમારા શરીરમાં કે ઉનાળાનો તાપ પડે છે, તો એ ઉનાળાનો તાપ અમારાથી સહન નથી થતો, તો મલિયાચલ જઈને તમે છે ને ચંદન લઈ આવો. તો ભાઈ ભક્ત તો ભગવાનની પ્રસન્નતા માટે બધું કરે એમ. ભગવાન કે આમ કરો તો ભક્ત એમ કરશે, ભગવાન કે આમ કરો તો ભક્ત એમ કરશે, કારણ કે ભગવાનની પ્રસન્નતા એ જ ભક્તનું લક્ષણ છે. સાચી ભક્તિ પણ એ જ છે કે જે ભગવાનની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા ભેળવી દે, એ જ સાચી ભક્તિ છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા ભગવાન પ્રસન્ન થાય એવા કાર્ય કરવા જોઈએ, એના સિવાય બીજી મોટી ભક્તિ એ કઈ નથી. એટલે માધવેન્દ્રપુરી કે જય જય પ્રભુ, તમને સુખ મળતું હોય તો હું મલિયાચલ જઈને ચંદન લઈ આવીશ, જરૂર લઈ આવીશ, તમારા સુખ માટે પ્રાણ પણ હાજર છે કે તો ચંદન તો લઈ આવું જ ને હું કે. પછી ચંદન લેવા ગયા માધવેન્દ્રપુરી, તો ધીરે 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 મલિયાચલ તરફ જતા હતા, તો રસ્તા વચ્ચે રેમુણા નામનું ગામ આવ્યું. રેમુણા, તો રેમુણા નામનું ગામ આવ્યું ને, ત્યાં માધવેન્દ્રપુરીએ રાત રોકાવાનો નિશ્ચય કર્યો. એટલે માધવેન્દ્રપુરીને ખબર પડી કે રેમુણામાં એક મંદિર છે, ગોપીનાથનું મંદિર, અને ગોપીનાથમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અતિ મલુક, અતિ સુંદર દર્શન છે. એટલે માધવેન્દ્રપુરીને લાલચ થઈ કે અતિ મલુક અને સુંદર દર્શન હોય અને આટલે આવ્યો છું તો ઠાકુરના દર્શન કરતો જાવ. દર્શન કરી પછી પ્રસાદ લઈ જે કાંઈ મળશે એ ખાઈને પછી વિશ્રામ કરીશ. હવે માધવેન્દ્રપુરી અયાચિત વ્રતિથી રહેતા હતા. માધવેન્દ્રપુરી કોઈ પાસે કોઈ માગતા નહોતા, અયાચિત વૃત્તિથી રહેતા હતા. એટલે એ તો ગયા ગોપીનાથના દર્શન કરવા, તો એને જોયું કે ગોપીનાથને 12 હાંડલાની ખીરનો ભોગ લાગ્યો હતો. માટીના મોટા મોટા 12 હાંડલા, અને એનો ખીરનો ભોગ લાગ્યો હતો, અને એ ખીરનું નામ હતું અમૃત કેલી ખીર. અમૃત જેવી મીઠી અમૃત કેરી કે ખીર હતી. તો માધવેન્દ્રપુરીને એમ થયું કે હા, આ બધા આ ખીરના વખાણ કરે છે કે ગોપીનાથ જેવી ખીર તો ભારત વર્ષમાં કોઈ ધરતું નહીં હોય એમ. ભારત વર્ષમાં સૌથી સારામાં સારી ખીર તો આની છે એમ. એટલે પછી માધવેન્દ્રપુરીને લાલચ થઈ, લાલચ ભગવાન માટે થઈ કે જો થોડીક મને આ ખીર ખાવા મળી જાય, થોડીક આ ખીરનો સ્વાદ ચાખવા મળી જાય ને, તો મારા શ્રીનાથજી માટે પણ
મારા ગોપાલજી માટે પણ હું આવી ખીર બનાવું. ભગવાન માટે એને લાલચ થઈ ખીરની. તો ભગવાન ભક્તોની ઈચ્છા તો પૂરી કરે જ છે, પણ માધવેન્દ્રપુરી છે ને એ ખીર માગતા નથી, કારણ કે માધવેન્દ્રપુરીને માગવાનો નિયમ હતો નહીં. માધવેન્દ્રપુરી કે હશે આપણા ભાગ્યમાં નહીં હોય. પછી માધવેન્દ્રપુરી ગામની બારોબાર એક વૃક્ષ નીચે ભજન કરવા બેસી ગયા અને એને નક્કી કર્યું કે આજે મને ખીર ખાવાની વાસના થઈ, એટલે આજ હું આખી રાત ભજન કરીને પ્રાયશ્ચિત કરીશ. આજ હું આખી રાત ભજન કરીશ અને ભજન કરીને પ્રાયશ્ચિત કરીશ કે મારા મનમાં ખીર ખાવાની વાસના શા માટે જાગી. મારા મનમાં ખીર ખાવાની વાસના જાગવી જ ના જોઈએ. હું તો અયાચિત વ્રત વાળો છું, કોઈ પાસે કંઈ માગતો નથી, તો કેમ ખીર ખાવાની વાસના જાય? જો ભગવાન માટે વાસના જાગી હતી તોય પોતાની જાતને દોષ દે છે કે મને ખીર ખાવાની વાસના શા માટે જાગી. આ છે ભક્તનું હૃદય. ભક્તનું હૃદય થોડું કે સ્વાર્થ સહન નહીં કરી શકે. ભક્તનું હૃદય થોડું કે પોતાના સુખની ભાવના સહન નહીં કરી શકે. આ એક ભક્તનું હૃદય છે. ભક્ત કોઈ દી પોતાના સુખ માટે જીવે જ નહીં. ભક્ત જીવે તો ભગવાનના સુખ માટે જીવે. આવી વસ્તુ છે. તો માધવેન્દ્રપુરી નક્કી કર્યું કે આખી રાત કીર્તન કરી અને હું પ્રાયશ્ચિત કરીશ. એટલે માધવેન્દ્રપુરી કીર્તન કરવા માંડ્યા. કીર્તન કરવા માંડ્યા તો રાતના 11 વાગે કોઈ વ્યક્તિ આવીને એમ કહે છે, માધવેન્દ્રપુરી કોણ છે? માધવેન્દ્રપુરી કોણ છે? મારે માધવેન્દ્રપુરીનું કામ છે ભાઈ, કોણ છે માધવેન્દ્રપુરી? તો માધવેન્દ્રપુરી કહે છે, હું જ છું ભાઈ, બોલો ને શું કામ છે? તો ઓલો કહે છે, હું ગોપીનાથનો પૂજારી, આ તમારા માટે ખીરનો હાંડલો લઈ આવ્યો છું. તો કે મારા માટે ખીરનો હાંડલો કેમ? તો કે મને ગોપીનાથે સપનામાં કીધું કે મારા ભક્તને ખીર ખાવાની ઈચ્છા થઈ છે, એટલે એને ખીર પહોંચાડી આવ. તો પૂજારી કે પણ પ્રભુ, અમે તો ખીરની પ્રસાદી બધા ભક્તોને વેચી દીધી, હવે ક્યાંથી ખીર પહોંચાડવી? તો ગોપીનાથ કે એક હાંડલો મેં ચોરી કરીને પાછળ હંતાડી દીધો છે, એક હાંડલો જા જો. તો પૂજારી કે હું મંદિરની અંદર ગયો ને તો હાચુકા ઠાકુરજીએ એક હાંડલો ચોરીને હંતાડી દીધો તો આ હંતાડેલો હાંડલો હું તમને દેવા આવ્યો છું. પછી તો માધવેન્દ્રપુરી ભાવ વિભોર થઈ ગયા. ઓ ભગવાનની કરુણાની વાતો તો કેટલી સાંભળી હતી કે આજે ભગવાનની કરુણાની વાતો નજરે જોવા મળી. મારા જેવા તુચ્છ જીવ માટે ભગવાને ખીરની ચોરી કરી. ઓ ધન્ય છે ભગવાનની કરુણાને, ધન્ય છે કરુણા. એમ કહીને માધવેન્દ્રપુરી બેભાન થઈ ગયા. 2 કલાક પછી ભાનમાં આવ્યા અને 2 કલાકે પોતે ખીર તો ખાઈ જ ગયા. હાંડલો હતો ને એના ભાંગીને ભૂકા કરી નાખ્યા અને એ ભાંગીને ભૂકો કરીને એની ધૂળ બનાવીને પોતે જ્યારે જમતા ત્યારે એ ધૂળ જમવામાં નાખીને એ હાંડલો ખાઈ ગયા. કારણ તો કે આ હાંડલાને મારા પ્રભુએ સ્પર્શ કર્યો હશે, આ હાંડલાને મારા પ્રભુએ હાથ લગાડ્યો છે, એટલે પોતે હાંડલો ખાઈ ગયા. આવું માધવેન્દ્રપુરીનું દિવ્ય જીવન કે જેના માટે ભગવાને ખીરની ચોરી કરી. ત્યારથી ગોપીનાથનું નામ પડ્યું ખીર ચોરા ગોપીનાથ. ત્યારથી ગોપીનાથને બધાય ખીર ચોરા ગોપીનાથ કહે છે. પછી તો માધવેન્દ્રપુરી મલિયાચલ જાય છે. મલિયાચલ જઈને ચંદન લે છે, ચંદન લઈને પાછા વળે છે. પાછા વળે છે ને તો પાછા રેમુણામાં રોકાવાનું થયું. તો રેમુણામાં રોકાવાનું થયું ને તો શ્રીનાથજીએ કીધું, ગોપાલજીએ કીધું કે હવે તમે છે ને ખીરચોરા ગોપીનાથને ચંદન લગાડી લ્યો એટલે મને ઠંડક મળી જશે, કારણ કે તમે હાલીને મારી પાસે પહોંચશો ત્યાં સુધીમાં તો અડધો ઉનાળો વયો જશે અને મારાથી સહન નથી થતું, એટલે તમે છે ને કે ત્યાં ચંદન લગાડી દો ગોપીનાથને. શ્રીનાથજી કે મને ઠંડક મળી જશે. આ પ્રસંગ સાબિત કરે છે કે ઠાકુર બધા એકના એક જ છે, ઠાકુર અલગ નથી. ઠાકોરમાં કોઈ દી ભેદ પાડવો જોઈએ નહીં. જે મનુષ્ય ઠાકોરમાં ભેદ પાડે છે ખોટા છે. આવી વસ્તુ છે. એટલે કહે છે કે અમને ખીર આપી દો, ચંદન લગાડી દો તો અમને ઠંડક મળી જશે. પછી માધવેન્દ્રપુરીએ ખીર ચોરા ગોપીનાથને ચંદન લગાડી દીધું